વડોદરા શહેરમાં સુસેન સર્કલ પાસે રસ્તો ક્રોસ કરતી વેળાએ એક બાઇક ચાલકે બે મહિલા અને એક બાળકને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 5 વર્ષીય બાળકનું કરુણ મોત નીપજ્યું હતું, જે બાદ અકસ્માતમાં ઈજાગ્રસ્ત માતા અને મૃતક બાળકની આખરી મુલાકાતના દ્રશ્યો આંખોમાં આંસુ લાવી દે તેવા સર્જાયા હતા. વડોદરા શહેરના સુસેન સર્કલ પાસે બાઇક ચાલકે અડફેટે લેતા જુહીબેન શર્મા અને તેમના 5 વર્ષના પુત્ર ધર્વ ગંભીર રીતે ઘવાયા હતા. બંનેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં 5 વર્ષના પુત્ર ધર્વને ફરજ પર હાજર તબીબોએ મૃત જાહેર કર્યો હતો, જ્યારે માતા જુહીબેન શર્મા સારવાર લઈ રહી છે. બાળકનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ મૃતદેહ પરિવારને સોંપાયો હતો, ત્યારે ઈજાગ્રસ્ત હાલતમાં માતા જુહીબેન અને કાયમ માટે સૂઈ ગયેલા તેમના પુત્ર ધર્વની અંતિમ મુલાકાત સ્ટ્રેચરના બિછાને થઈ હતી. પોતાના વાલસોયા દીકરાને જોઈ ઈજાગ્રસ્ત જુહીબેનના હૈયાફાટ રુદનથી સમગ્ર માહોલમાં ગમગીની છવાઈ ગઈ હતી.